15 જુલાઈથી મંગળનું 46 દિવસ સુધી વૃષભમાં રહેશે ભ્રમણ। ઘણા જાતકોનું ભાગ્ય ચમકવાથી તેમને થશે આર્થિક લાભ। ઘણાને સ્વાસ્થ્ય અને વ્યવસાયમાં રહેશે મુશ્કેલીઓ। ગ્રહોના સંક્રમણના હિસાબે જુલાઈ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એક રાશિથી બીજી રાશિમાં ચોક્કસ અંતરે બદલાતા રહે છે, જેના કારણે શુભ અને અશુભ એમ અનેક પ્રકારના યોગ બને છે। સમય સમય પર ગ્રહો તેમના પોતાના સંકેતો મિત્ર અને શત્રુ રાશિમાં પ્રવેશ કરે છે, જે તમામ રાશિના લોકોને અસર કરે છે। જ્યોતિષશાસ્ત્રમાં મંગળને લશ્કરી નેતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। હિંમત અને બહાદુરી માટે જવાબદાર ગ્રહ મંગળ દરેક વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે મંગળ 15 જુલાઈએ પોતાના મિત્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે। વૃષભનો સ્વામી ગ્રહ શુક્ર છે અને તેનો મંગળ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ છે। આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને 15 જુલાઈ પછી સારા નસીબ ખુલશે। તેમને આર્થિક લાભની સારી તકો મળશે અને સમાજમાં માન સન્માન પણ મળશે। તો બીજી તરફ મંગળને કારણે વિપરીત પરિસ્થિતિ સર્જાશે। તે જાતકોને આર્થિક અને સ્વાસ્થ્યનું નુકસાન થઈ શકે છે। તેમને સાવધાનીથી કામ કરવું પડશે। તો ચાલો મિત્રો જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર મંગળદેવની કૃપા રહેશે। મંગળના ગોચરને કારણે 12 રાશિઓ પર કેવી અસર થશે। વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। કર્ક રાશિ। કર્ક રાશિના જાતકોને પણ મંગળના રાશિ પરિવર્તનથી ફાયદો થશે। આ ઘરમાં મંગળની હાજરી તમને આર્થિક લાભ આપી શકે છે। આ સમય દરમિયાન તમે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો જોશો, જે તમારા કારકિર્દી ક્ષેત્રમાં સારા ફેરફારો લાવશે। પારિવારિક જીવનમાં તમે સંયમ રાખીને આગળ વધશો અને તમારા પરિવારના સભ્યોને દરેક પરિસ્થિતિમાં સાથ આપશો। જો કે મિત્રો સાથે વાત કરતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું પડશે। મિથુન રાશિ। મિથુન રાશિના લોકો મંગળ તમારી રાશિથી 12મા ભાવમાં ગોચર કરશે। આ ઘરમાં મંગળનું સંક્રમણ સારું માનવામાં આવતું નથી। 12મા ભાવમાં મંગળની હાજરીને કારણે તમારે વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। આ સમયગાળા દરમિયાન તમે નાની નાની બાબતોમાં પણ લડાઈ કરી શકો છો। આ રાશિના કેટલાક લોકોને આંખ સંબંધિત વિકૃતિઓ પણ પરેશાન કરશે, તેથી તમારી સંભાળ રાખો। આ સમય દરમિયાન તમારે તમારા સામાનનું પણ ધ્યાન રાખવું જોઈએ। કિંમતી વસ્તુઓની ચોરી થઈ શકે છે। ઉપાય તરીકે ગોળનું દાન કરો। વૃષભ રાશિ। મંગળનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તમારી રાશિમાંથી મંગળ ગ્રહનું આગમન થવા જઈ રહ્યું છે। તેથી આ સમયગાળા દરમિયાન તમારી બુદ્ધિ અને કુશળતાનું સ્તર વધશે અને તમને વધારાના પૈસા કમાવવાની તક મળશે। આ સમયે તમારી આવકમાં પણ વધારો થશે। તમારું પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને તમારા અધૂરા કામ પૂરા થશે।
તેમજ આ સમયે તમને પ્રોપર્ટીની લેવડ દેવડમાં ફાયદો થઈ શકે છે. આ સમયે તમે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો જોશો. આ સમયે તમને ભાગીદારીના કામમાં ફાયદો થશે. મેષ રાશિ. મેષ રાશિના લોકો, મંગળનું રાશિ પરિવર્તન તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ તમારી રાશિથી ધન અને વાણી સ્થાનમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. તેથી આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી બુદ્ધિ અને કૌશલ્યનું સ્તર વધશે અને તમને વધારાના પૈસા કમાવવાની તક મળશે. આ સિવાય તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન તમારી વાણીમાં પ્રભાવ રહેશે, જેના કારણે તમારા સંપર્કમાં આવતા દરેક લોકો પ્રભાવિત થશે. ધન રાશિ. મંગળ ગોચરને કારણે ધન રાશિના લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તમને ધંધામાં આવક થશે, પરંતુ અચાનક ખર્ચ તમારી બચતને બરબાદ કરી શકે છે. આવી સ્થિતિમાં તમને તમારા બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારે લોન લેવાની પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન કોઈને પૈસા ઉધાર ન આપો. તે પૈસા ફસાઈ શકે છે. તમારી રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને તેમની આંખો. નોકરી અને વ્યવસાયમાં બેદરકારી તમારા માટે નુકસાનકારક બની શકે છે. મીન રાશિ. મીન રાશિના લોકો, તમારા ત્રીજા ઘરમાં મંગળનું સંક્રમણ થશે. આ ઘરમાં પણ મંગળની સ્થિતિ શુભ માનવામાં આવતી નથી. આ સમય દરમિયાન તમારી ઉર્જા કેટલાક એવા કાર્યોમાં ખતમ થઈ શકે છે જેનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. તમારું મન ચંચળ બની શકે છે અને તેના કારણે તમને તમારા કરિયરના ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન અહંકારને તમારા પર હાવી ન થવા દો. ઉપાય તરીકે હનુમાન ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે મંગળનું રાશિ પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ ગોચર તમારી રાશિથી ચોથા ભાવમાં થવા જઈ રહ્યું છે. તેથી આ સમયગાળા દરમિયાન તમે તમારી સુખ સુવિધાઓમાં વધારો જોશો. ઉપરાંત આ સમયગાળા દરમિયાન કુંભ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં સારો વધારો થશે અને તેઓ દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે. આ સમયે તમે વાહન અને મિલકત પણ ખરીદી શકો છો. ઉપરાંત આ સમયે તમે તમારી કારકિર્દીમાં પણ સારી પ્રગતિ જોશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ સમયગાળા દરમિયાન તમને વિદેશ જવાની તક મળશે અને તમારા અટવાયેલા પૈસા પણ પાછા મળશે. ઉપરાંત જો તમે પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટ સંબંધિત કામ કરો છો તો તમને સારો નફો મળી શકે છે. મકર રાશિ. મંગળ તમારી રાશિના 5મા ભાવમાં ગોચર કરશે. આ પરિવહન સમયગાળા દરમિયાન તમે શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રમાં આશાસ્પદ પરિણામો મેળવી શકો છો. આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વનું આકર્ષણ વધશે. આ રાશિના લોકોને પ્રેમ સંબંધોમાં સારા પરિણામ મળશે. જેઓ અવિવાહિત છે તેઓ કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે. આ સમય દરમિયાન સામાજિક સ્તરે તમારા શબ્દોની પ્રશંસા થઈ શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમે તમારા માટે જવાબદાર બનશો. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે, પરંતુ 15 જુલાઈ પછી તે તમારા 7મા ભાવમાં ગોચર કરશે.
આ ઘરમાં મંગળના ગોચરને કારણે તમારે વૈવાહિક જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તમે ખૂબ ગુસ્સે થઈ શકો છો, જેના કારણે તમારું સમાપ્ત થયેલું કામ પણ બગડી શકે છે. આ રાશિના જાતકોએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે. ઉપાય તરીકે તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તુલા રાશિ. મંગળ તમારા 8મા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમારા કેટલાક કામ અટકી શકે છે. જો તમે યોગ્ય વ્યૂહરચના બનાવો તો પરિસ્થિતિ સારી થઈ શકે છે. આ રાશિના કેટલાક લોકોને શારીરિક સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે. તમને પૈસા એકઠા કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારે લોન લેવડદેવડ કરવાનું ટાળવું જોઈએ. આ સમયગાળા દરમિયાન આગથી સાવચેત રહો. ઉપાય તરીકે તમારે હનુમાનજીના મંત્રોનું ધ્યાન અને જાપ કરવો જોઈએ. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો, મંગળ તેની રાશિ બદલીને તમારી રાશિથી 9મા સ્થાને આવવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન કન્યા રાશિના લોકોને વિદેશ જવાની તક મળી શકે છે અને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મળશે. તમને એક કરતાં વધુ સ્ત્રોતોથી ધનલાભ થશે અને સંપત્તિ ભેગી કરવામાં સફળતા મળશે. નોકરિયાત લોકો અને વ્યાપારીઓને સારો લાભ મળશે અને તેમની કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પર પહોંચશે. જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે આ સમયગાળા દરમિયાન સમાપ્ત થઈ જશે અને ઘરમાં કોઈ શુભ પ્રસંગ પણ બની શકે છે. નસીબ તમારી બાજુ પર હોવાથી તમને તમારા અટવાયેલા પૈસા પાછા મળશે અને તમારી જીવનશૈલી સુધરશે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો, મંગળ તમારી રાશિથી 10મા ભાવમાં ગોચર કરશે. આ ઘરને કર્મનું ઘર કહેવામાં આવે છે. આ ઘરમાં સેનાપતિ મંગળનું સંક્રમણ તમને તમારા કરિયરમાં મોટી સિદ્ધિઓ અપાવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા કામની ગતિમાં પણ વધારો જોશો, જેના કારણે તમે તમારા વરિષ્ઠો તરફથી અભિવાદન મેળવી શકો છો. આ સમય દરમિયાન તમારી છુપાયેલી પ્રતિભા લોકો સામે આવી શકે છે. તેની સાથે આ રાશિના કેટલાક લોકોને વાહનનો આનંદ મળશે. જો કે તમારે તમારા બાળકના સ્વાસ્થ્ય વિશે થોડું ધ્યાન રાખવું પડશે. આ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સરકારી નોકરી મળવાના ચાન્સ પણ છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો રોકાણ કરી શકે છે. આમાં ચોક્કસ ફાયદો થશે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.